નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગેંડીગેટ વિસ્તારમાંથી અંધશ્રદ્ધાનો લાભ લઈને છેતરપિંડીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક બ્યુટી પાર્લરની સંચાલિકાને માતાજીના આશીર્વાદ અને દોષ નિવારણના નામે વાતોમાં ફસાવીને 3 અજાણી મહિલાઓ સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ છે. ગેંડીગેટ વિસ્તારમાં આવેલા નવ્યા બ્યુટી પાર્લરના સંચાલિકા હિતલ નામની મહિલા સાથે ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. પાર્લર પર 3 અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને મેકઅપ અંગે વાતચીત કરી હિતલનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મુખ્ય મહિલાએ પોતાને જોગણી માતાનું સત હોવાનું કહીને હિતલનો વિશ્વાસ જીત્યો હતો. મહિલાને ડર બતાવ્યો હતો કે હિતલબેન પર નાગ નાગિનનો દોષ છે અને તે દૂર કરવા માટે પૂજા કરવી પડશે. મહિલાઓની વાતોમાં આવી ગયેલા હિતલબેને પોતાનું 1.5 થી 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર અને આશરે 3,500 થી લઈને 4,000 રૂપિયાની રોકડ તેમને સોંપી દીધી હતી. જે બાદ તક જોઈને ત્રણેય મહિલાઓ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. મહિલાઓ ગયા બાદ ભાનમાં આવેલા હિતલબેનને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગેંડીગેટ વિસ્તાર છે. આ મારું બ્યુટી પાર્લર છે. મેં 6 વર્ષથી અહીંયા પાર્લર ચલાવું છું. મેં પાર્લર આવી ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમને આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે પાર્લરવાળા બેન ક્યાં છે. હું સામે હતી અને ત્યાંથી પછી હું કે હા હું જ છું. હું અંદર ગઈ. મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો. આ મારા 2 બેન છે ને એમને ત્યાં 25 વર્ષે બાબો આવ્યો છે એવું કે તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે. મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ. કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યો એમણે. અમે એને આન્સર આપ્યા તો કે સારું તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે. મેં કીધું કંઈ વાંધો નહીં. એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી. એમણે કીધું મને જોગણી માતાનું સત આવે છે, અહીંયા પાછળ મંદિર છે ત્યાં આગળ મારો વસ છે એવું કે તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એને વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી. હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને. અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના. એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજાને એવું કરવું પડશે. એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો. તમે કેશ આપી દો એના. તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે. તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી. તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ. પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું. મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે. 35,000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું. સાડી પહેરેલી હતી. ત્રણે સાડી પહેરી હતી. પણ જે માતાજી આવે છે એ લોકોને એમને એમનો ફેસ બરોબર યાદ છે. ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી. એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી. પોલીસ ફરિયાદ કરી છે. મેં FIR કરાઈ આવી છું. અત્રે ઉલ્લેખનીય છે કે સંચાલિકા ના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી મહિલાએ લીલા રંગની સાડી જ્યારે અન્ય 2 મહિલાઓએ મરૂન અને રામા કલરની સાડી પહેરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજના આધારે ત્રણેય ઠગ મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.